નમસ્કાર, હું મનોચિકિત્સક ડૉક્ટર મૃગેશ વૈષ્ણવ. દોસ્તો, સિંગલ હોવું એટલે લોનલી એવું નથી. સિંગલ હોવું એટલે ફેલ્યોર પણ નથી. સિંગલ હોવું એટલે રિકવરી માટેનો સમય કાઢવો, તૂટેલા મનને ફરીથી જોડવાનો સમય, થાકેલા હૃદયને ફરીથી શ્વાસ લેવાનો સમય, પોતાની જાતને ઓળખવાનો સમય, પોતાની જાતને સમજવાનો સમય અને હા, પોતાને પસંદ કરવાનો સમય. દોસ્તો, પ્રત્યેક સ્માઇલની પાછળ એક પાર્ટનર હોય એ જરૂરી નથી, કારણ કે કેટલાક સ્માઇલ ઘણા દુઃખમાંથી પસાર થઈને આવ્યા હોય છે, કેટલાક સ્માઇલ સેલ્ફ રિસ્પેક્ટમાંથી આવે છે, જ્યારે કેટલાક સ્માઇલ એ વાતની નિશાની હોય છે કે મેં હવે મારી જાતને મહત્વ આપવાનું શરૂ કરી દીધું છે. સિંગલ હોવું એટલે એકલા હોવું એવું ક્યારેય નહીં, પણ સિંગલ હોવું એટલે જૂના સંબંધો છોડી દઈ નવા સંબંધો માટે મનથી તૈયાર થવું. દોસ્તો, જે વ્યક્તિ પોતાની જાતે ખુશ રહેતા અને જાતને રિસ્પેક્ટ આપતા એકલો રહીને શીખી જાય છે, એ વ્યક્તિ બીજાને પણ રિસ્પેક્ટ આપી શકે છે, પ્રેમ આપી શકે છે અને ભવિષ્યમાં કાયમી સંબંધ બાંધવા માટે તૈયાર થઈ જાય છે. નમસ્કાર.